સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપમાં ટિકિટ વહેંચણી પર સૌથી મોટા સમાચાર। ભાજપે ઉમેદવારોની પસંદગી કેવી રીતે કરી તેનો વીટીવી ન્યૂઝ પર સૌથી મોટો ખુલાસો। સરકારના જ મંત્રીએ ટિકિટ વહેંચણીનું રહસ્ય પ્રજા સામે ખોલ્યું। મોરબીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપમાં થતી ટિકિટ વહેંચણી અંગે ઘટસ્ફોટ થયો છે। મંત્રી કાંતિ અમૃતિયાએ ટિકિટ વહેંચણી મુદ્દે પ્રજા સામે ખુલાસો કર્યો। કાંતિ અમૃતિયાના ભાગમાં પટેલ સમાજને આપવા માટે માત્ર 5 ટિકિટ મળી હોવાનો ખુલાસો। આપણા ભાઈઓને આપવાની ટિકિટ માત્ર 13 હતી તેમ જણાવ્યું। 13માંથી 6 બેઠક પર મોહન કુંડારિયા લઈ ગયા હોવાની વાત કરી। વધેલી ટિકિટમાંથી 4 ટિકિટ નાની નાની જ્ઞાતિઓને આપી હોવાનું કહ્યું। મારી પાસે 4 ટિકિટ જ વધી હતી, એમાં પણ મહેન્દ્રભાઈ આવ્યા તેમ જણાવ્યું। માત્ર 3 ટિકિટ વધી, એમાં ઘરનાનો સમાવેશ થાય પણ ભાઈનો સમાવેશ ન થાય। અનામત એટલી બક્ષી પણ જેટલા દેવાની ટિકિટ ખાલી આપણા ભાઈઓને 13 મોહનભાઈ 6 લઈ ગયા। આમાં કરવું શું હવે? મોટા ભાઈ એટલે મારા બધા જેમ જોઈએ છે એ જ 4 બીજી નાની નાની જ્ઞાતિને એક એક આપી। મારા ભાઈ વહીથી 4 માં મહેન્દ્રભાઈ આવ્યા, 3 વહીથી। એટલે મારા કાર્યકર્તા ઘણા બધા નારાજ છે, હું માફી માંગુ કે જો આયા બેઠા છે દાંત કાઢે, કારણ કે ટિકિટ એવી હતી ઘરનાનો સમાવેશ થાય, ભાઈનો સમાવેશ ન થાય। અમને કે મને મારું કરો ને કે મારું તારું સમાવેશ નથી થાય એમ। અચોળી મારા ભાગમાં પટેલની 5 ટિકિટે છે 52 માંથી। એટલે હું બધાની માફી માંગુ છું।